હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સાયન્સની આ ડિજિટલ દુનિયામાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં 15મા ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા, જેનું નામ છે અન્ન સ્ત્રોતમાં સુધારણા. આ ચેપ્ટરની જો વાત કરવામાં આવે તો લાસ્ટ આપણે સિંચાઈની પદ્ધતિ, નીંદણ, ખાતર જેવા ટોપિકો સમજેલા હતા. આજે આપણે પાક સુધારણા, પાકની જાળવણી, પાકનું સંરક્ષણ માટેનો એક છેલ્લો ટોપિક સમજવાનો છે અને ત્યારબાદ આપણે આ ચેપ્ટરનું રિવિઝન કરીશું થોડુંક. આજનો આપણો ટોપિક છે અનાજનું સંરક્ષણ. તો સૌપ્રથમ આપણે અનાજના સંરક્ષણ અને અનાજના સંરક્ષણ કરતા પહેલા કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તેની ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તે મુજબ કીટકો દ્વારા પણ પાકને નુકસાન થાય છે. ઉપરાંત જૈવિક અને અજૈવિક પરિબળો દ્વારા પણ પાક ઉત્પાદનને નુકસાન થાય છે. જૈવિક પરિબળોની વાત કરીએ તો જૈવિક પરિબળોમાં કીટકો, ખેતરની ખાનારા ઉંદરો, કોતરીને ખાનારા ઉંદરો, પક્ષીઓ, ફૂગ, ઈતરડીઓ અને જીવાણુઓનો સમાવેશ થાય છે, જે જૈવિક પરિબળોમાં સમાવેશ છે. અજૈવિક પરિબળોની વાત કરવામાં આવે તો અજૈવિક પરિબળોમાં ભેજ અને તાપમાનનો સમાવેશ થાય છે. આ પરિબળોને કારણે એટલે કે ભેજ અને તાપમાનના કારણે ગુણવત્તામાં ઘટાડો થાય છે, પાક ગુણવત્તામાં ઘટાડો થાય છે, વજનમાં ઘટાડો થાય છે, નબળી અંકુરણ ક્ષમતા આવે છે, બીજનો રંગ દૂર થાય છે વગેરે કારણોથી ઉત્પાદનની ઉપર અસર પડે છે અને બજાર કિંમત ઘટે છે. તો આમ આપણા પાકને આવી રીતે નુકસાન થાય છે જૈવિક અને અજૈવિક પરિબળો દ્વારા. જે 4 થી 5 મહિનાની મહેનત બાદ જે પાક ઉગી નીકળેલો છે, જેની તમે લોકોએ રરણી કરેલી છે, તો એ મોટું ઉત્પાદન જે આપણને પ્રાપ્ત થયું છે એનો યોગ્ય રીતે આપણે સંગ્રહ પણ કરવો જોઈએ. જો યોગ્ય રીતે તમે સંગ્રહ નહીં કરો તો પાકને ઘણી રીતે નુકસાન થાય છે અને આટલા સમયની મહેનત અને આટલા નાણાંનો વ્યય થશે. પાક સંરક્ષણ કરતા પહેલા કેવા બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો અનાજ સંરક્ષણ કરતા પહેલા નુકસાનકારક જૈવિક અને અજૈવિક પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર જરૂરી છે. એમાં સૌથી પહેલું, સંગ્રહ કરતા પહેલા ઉત્પાદનની નિયંત્રિત સફાઈ કરીને પહેલા સૂર્યપ્રકાશમાં અને પછી છાયાવાળા સારી જગ્યાએ તેને સુરક્ષિત મૂકવા જોઈએ. એટલે સૌથી પહેલા સફાઈ, ત્યારબાદ સૂર્યપ્રકાશમાં રાખવાના અને ત્યાર પછી છાયડામાં સારી રીતે સૂકવવામાં આવે છે. ત્યારબાદ રસાયણયુક્ત ધુમાડાનો ઉપયોગ કરતા જંતુઓ મરી જાય છે અને આ પદ્ધતિઓ દ્વારા અનાજનો સુરક્ષિત સંગ્રહ થાય છે. આજના સમયમાં અનાજનો સંગ્રહ કરવા બાબતે અનેક સાવચેતી રાખવાની હોય છે. ભંડારો બનાવવામાં આવે છે, યોગ્ય પેકિંગ કરવામાં આવે છે અને યોગ્ય રસાયણયુક્ત દવા ટેબ્લેટનો પણ અનાજ સંગ્રહ દરમિયાન ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આ ચર્ચા હતી અનાજ સંગ્રહ બાબતની. હવે આ ચેપ્ટરને લગતું થોડુંક રિવિઝન કરીએ કે આના પછીનો જે ટોપિક છે પશુપાલન, એ પશુપાલનનો ટોપિક આ વર્ષ માટે કેન્સલ કરી દેવામાં આવેલો છે. એ ટોપિક આપણે સમજવાનો નથી. પશુપાલનનો લગતો ટોપિક આ વર્ષ માટે કેન્સલ થયેલો છે, માટે એ ટોપિક આપણે સમજવાનો નથી. જે ટોપિક આપણે આ ચેપ્ટરમાં સમજેલા છે એ ટોપિકના પોઈન્ટ ટુ પોઈન્ટ રિવિઝન કરીએ તો સૌપ્રથમ આપણે સમજેલા કે સજીવો માટે ખોરાક જરૂરી છે વૃદ્ધિ વિકાસ કાર્ય કરવા માટે. બીજો ટોપિક હતો કે વનસ્પતિ અને પ્રાણીઓ પર ખોરાક અંગે મનુષ્યનું અવલંબન, એટલે કે આપણા દેશમાં વસ્તી વધતી જાય છે, એ વસ્તી માટે પશુધન
અને પાક બંનેની જરૂર પડે છે ખોરાક તરીકે. હરિયાળી ક્રાંતિની વાત કરેલી હતી અને શ્વેત ક્રાંતિની. હરિયાળી ક્રાંતિ દ્વારા આપણે પાક ઉત્પાદનમાં અને શ્વેત ક્રાંતિ દ્વારા આપણે દૂધ ઉત્પાદનમાં વધારો કર્યો છે. ત્રીજો પોઈન્ટ આપણે સમજેલા પાક ઉત્પાદનમાં સુધારણા, જેમાં આપણે ખરીફ પાક અને રવિ પાક વિશે માહિતી લીધેલી. ઉપરાંત પાકમાંથી મળતા પોષક તત્વો એટલે કે કાર્બોદિત, પ્રોટીન, આવશ્યક તેલીબિયા, વિટામિન્સ, ખનિજો આપણને કેવા પ્રકારના પાકમાંથી પ્રાપ્ત થાય છે તેના વિશે ચર્ચા કરેલી. સાથે સાથે આપણે જોયું કે પાક ઉત્પાદનમાં સુધારણા લાવવા માટે પાકની જાતમાં, ઉત્પાદનમાં અને સુરક્ષામાં સુધારો લાવવાની જરૂર છે. અને પાકની જાતમાં સુધારણા બાબતમાં આપણે અંતરજાતીય, આંતરપ્રજાતીય અને આંતરજાતીય પાકો વિશે સમજેલા, જેમાં આપણે જનનિક ગુણવત્તા, વધુ ઉત્પાદન કેવી રીતે મળે છે તેના ઉપર અસર કરતા દરેક પરિબળોની ચર્ચા કરેલી. પાંચમો ટોપિક જે આપણે આપેલો છે પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન, જેમાં આપણે ભારતમાં જોવા મળતી ખેતીલાયક જમીન, આર્થિક પરિસ્થિતિ, પ્રણાલીઓ, તકનીકોને લગતી માહિતી મેળવેલી હતી. છઠ્ઠો ટોપિક જે આપણે સમજેલા તેમાં આપણે વનસ્પતિના પોષક તત્વો, બરાબર છે, જેમાં ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વ એમ વનસ્પતિને જરૂરી કુલ 16 પોષક તત્વ વિશે આપણે માહિતી લીધેલી. આ પોષક તત્વો વનસ્પતિને ખાતર દ્વારા પ્રાપ્ત થાય છે, જેમાં આપણે સેન્દ્રિય ખાતરમાં આપણે કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર વિશે માહિતી મેળવેલી. સાથે સાથે કાર્બનિક ખેતી કોને કહેવામાં આવે છે, જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, નીંદણનાશક વગેરેનો ખૂબ જ ઓછો ઉપયોગ થતો હોય એ પ્રકારની ખેતી એટલે કે કાર્બનિક ખેતી વિશે અભ્યાસ કરેલો. ત્યાર પછી આપણે સિંચાઈ બાબતે જોયું. સિંચાઈમાં આપણે કૂવા, નહેરો, નદીના પાણી, તળાવ દ્વારા જે સિંચાઈ કરવામાં આવે છે તેના વિશે માહિતી લીધેલી. પાક ઉત્પાદનની પદ્ધતિની વાત કરીએ તો મહત્તમ ઉત્પાદનનો લાભ મેળવવા માટે મિશ્ર પાક ઉછેર, આંતરપાક પદ્ધતિ અને પાકની ફેરબદલી જેવી માહિતી આપણે લીધેલી. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવા, નીંદણનાશક દવા, ફૂગનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે, ઉપરાંત પાક સંરક્ષણ માટે જરૂરી પદ્ધતિ વિશે પણ આપણે ચર્ચા કરેલી. અને આજના છેલ્લા ટોપિકમાં આપણે અનાજનો સંગ્રહ કેવી રીતે કરવો જોઈએ તેના વિશે માહિતી લીધેલી. આના પછીનો જે ટોપિક આપેલો છે પશુપાલન, પશુપાલનના ઉદ્દેશ્ય, મરઘાપાલન, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર જેવા ટોપિક આ વર્ષના અભ્યાસક્રમમાં કેન્સલ થયેલા છે, માટે આપણે એની ચર્ચા કરતા નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તેમ છતાં પણ પશુપાલનના ટોપિકમાં તમારે સમજવો હોય, કાંઈ પણ ક્વેરી હોય તો તમે મારો સંપર્ક જરૂરથી કરી શકો છો. આ સાથે આપણે 15મું ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ.